હેલો ગાઈસ, આ બટકું જો આગળ લાઈને ટ્રાય ગાડી ચલો ઠેકાણે નહીં, ત્યાં તો ઠેકાણે નહીં. કેટલા પર ચાલે? 60 પર. દેખ લે, ઓ જૂઠું નહીં બોલતો, 60 પર ચાલે. જો ગાઈસ, લે હમણાં કઈ ધમાલ મસ્તી કરવાની આ વિડીયો બનાવવાલા છે. અહીંયા કઈ જો એક બે વિડીયો બનાવીને પણ ફેસ સારું આવે તો પાછળ નહીં સારું, પાછળ સારું આવે તો ફેસ નહીં સારું આવતું, એટલે જે હવે બીજા લોકેશન પર વિડીયો બનાવવા. હવે આપણા ગામનું જ મંદિર છે, મહાદેવનું મંદિર છે પેલું જે મેં તમને વિડીયોમાં બતાવેલું ના આગળ તે ધર્મેશ્વર મહાદેવ મંદિર. આપણા ગામમાં મેળો પણ ભરાઈ ગયેલા બટકા, કેવો મેળો ભરાય જો. આ બી બ્લોગર જ છે, બ્લોગ જ બનાવે છે. 18 વર્ષે અમારો મેળો ભરાય અમારા ધર્મશાલા ગામમાં. ધર્મશાલા ગામમાં 60 પર ચાલે એટલી જન્નત મિલ ગઈ ને ગાઈસ. આપણા ગામમાં 18 વર્ષે પણ 60 વર્ષે નહીં 18 વર્ષે મેળો ભરાય છે. તે લમસમ 2012 કે 2011માં ગયો છે હમણાં એક મેળો, બીજો હવે આવશે જ, તૈયારી જ છે. તમે જો ફોલો અને સબસ્ક્રાઈબ કરી રાખેલું હશે તો તમને એ મેળો પણ બતાવીશું. એટલે મેળો જોવો હોય તમારે તો ને પાછું એવું થોડું કે એક જ દિવસનો કે 2 દિવસનો મેળો, આખા કેટલા દિવસનો? 30 દિવસનો મેળો ગાઈસ. તો ફોલો ને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણને, તો તમને મેળો બી બતાવીશું અમે 2-5 વર્ષ પછી. કેવું? ના કરે તો ઓનો નહીં, જબરદસ્તી નહીં. ના ગાઈસ કરજો, જબરદસ્તી તો નહીં પણ સપોર્ટ કરતા રહેજો, બીજું કંઈ નહીં. કેવું? બરાબર ને? સપોર્ટ કરજો. और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. તો અમે બ્લોગર એમ્બરને બ્લોગ બનાવીએ, એકબીજાને કોમ્પ્રોમાઇઝ કરીએ. કોમ્પ્રોમાઇઝ નહીં ગાઈસ, કોન્ફિડન્સ. समझा? हाँ नहीं तू समझा नहीं. ગાડીના શૂટિંગ પર દેખી શકીએ. આપણે ધોઈથી ગાડી દઈએ છે બ્લોકમાં, તમે જોયું તો, પણ તમે જુઓ એની હાલત 2 દિવસમાં પાછી કેવી કરી નાખી. આપણે મેલરી સડકાને સાફ રાખવાનો. હા એ તો ચોખ્ખું જ મળેલા. જો 2 દિવસમાં તો પાછી ટાયર બી એના કાદુવાળા થઈ જાય, બધું પાછું બગડી ગયું, બધું દર વાવ થઈ. હવે આપણે કેવું ગાઈસ કે ખેતરમાં ચાલ લેવાનું ચાલે, લાકડા કાપીને લાકડા લેવાનું ચાલે, એટલે બધું ચાલ્યા કરે, એટલે પાછું એક દિવસમાં ગાડી પાછી હતી થઈ જાય. પણ આપણે સાફ રાખવું, કોઈ બી વસ્તુ સાફ રાખવું સારું, એટલે સારું લાગે. કેવું કે કોઈ સારું ના લાગે એમ, આપણે ગંદુ ચલે સાધન, ગંદુ એવું બધું ના સારું લાગે ને. હા તમારે એવું લાગતું છે કે ઘરને એકને એક જગ્યા પર ફર્યા કરે છે ને. હા પણ એવું જ છે, કેમ કે બ્લોગ બનાવીએ એટલે. गांड लग जाए, प्राण चले जाए, पर हवाबाजी ना जाए. હા જો પેલી છે હા પણ જો ચાલુ જ કેટલા પર જો જો 60 પર ચાલે. આ ગાડી કિંમત કેટલી હશે? જો આ ગાડીની કિંમત કેટલી હશે? ઊભી જ ગાડી છે હજુ તો, ને 60 પર ચાલે. જો આ ટેકનોલોજી છે ને, इंडिया में कोई बात की कमी नहीं है यहाँ पर. देखो ગાડીના નંબર પ્લેટ તો નહીં દેખાતા આપણે. આને કહેવાય મહેનત પણ જો ગાઈસ, આટલી બધી મહેનત કરીને તમે અમને સપોર્ટ નહીં કરતા. જો 60 પર हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते. ચાલે હજુ. જો આપણે એક્સિલેટર નહીં હાલે. ઓર્ડરમાં છેલ્લા ગાંગરથી પણ નહીં ગાડી જોવાની. આપણી ગાડીની મજાક બનાવે છે. જો ગાઈસ આ વિડીયો જોવે ને તો બનતા રહેજો અમારે યુટ્યુબ ચેનલ પર. સબસ્ક્રાઇબ ના કરો કઈ નહીં, જબરદસ્તી નહીં. આ આપણી ગાડીનું આ મજાક બનાવે. જો અરે ગાઈસ તમે સપોર્ટ કરતા રહેજો, આરી ગાડી લાવીશું આપણે. કંઈ નહીં, ચાલો આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ પહેલાં, કેમ કે આપણે એકલા બ્લોગ નહીં બનાવતા ગાઈસ, શોર્ટ વિડીયો પણ બનાવે છે, રીલ્સ કન્ટેન્ટ એવું બનાવે છે. તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી બી મેં બાયોમાં નાખેલી જ છે, તમે જોઈ લેજો. આપણે ઇન્સ્ટામાં બી થોડો સપોર્ટ કરતા રહેજો, કેમ કે આપણા ઇન્સ્ટામાં તો હજુ 1Kની ઉપર ફોલોઅર્સ થઈ ગયેલા છે, પણ આપણા યુટ્યુબ પર હજુ 100 પણ નહીં થયા, એટલે સપોર્ટ કરતા રહેજો તમે. તો કોઈ 1K થઈ જાય તો આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. બસ મોનેટાઈઝ થઈ જાય તો પછી આપણે મજા જ છે. બીજું તો કંઈ નહીં, તમને આવા મજાને એવું કરાવવા માટે તમે ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો, બીજું કંઈ જોઈતું નહીં. જો આ
યો કંઈ નહીં, ચાલો આપણે પાછા કન્ટિન્યુ રાખીએ આગળ જઈને વિડીયો. અમે બનાવી દઈએ રીલ્સ પછી પાછા મળીએ બ્લોગમાં. अच्छे बेटे टिकटॉक ये हो. ગાઈસ આપણે વિડીયો બનાવવા નથી રહ્યા, ઘરે નહીં આવેલા છે કેમ કે મમ્મીનો ફોન આવ્યો હતો કે આપણે માર્કેટ જવાનું છે, મમ્મી જોડે માર્કેટ જવાનું છે, એટલા માટે આપણે ઘરે નહીં આવ્યા. તો ભાઈ નહીં ભાઈ જેમ બને રહેજો, માર્કેટ તમને બતાવીશ પાછું જન્મનું આજે. આપણે નીકળી ગયા છે ઘરેથી. આવી ગયા છે ગાઈસ આપણે. આ છે અનાજ કરિયાણાવાળાની દુકાન છે. ત્યાં હરી મમ્મીને લેવાનું હતું અનાજ કરિયાણામાં, અનાજ કંઈ લેવાનું હશે તો લેવા ગયેલી છે મમ્મી. આપણે બહાર ઊભા છે, જો બહારનો નજારો. આ જે દુકાન દેખાય ને તમને પાણીપુરીની, એ આપણા ગામવાળાની છે, શૈલેષભાઈની દુકાન છે. માં ગંગા ભવાની નાસ્તા હાઉસ ફાસ્ટ ફૂડ સારું આવે છે. આમાં કંઈ જમવાનું તમને પાણીપુરી ખાવી હોય આવી જજો, મસ્ત બનાવે છે, ટેસ્ટ બી સારો આવે છે. આપણે બાર કંટાળી જતા એટલે આવી ગયા દુકાનની અંદર. દુકાન માલિક છે. તો બધી ખરીદી ચાલે છે. 20 રૂપિયાનું અજમો કરજો. 20 રૂપિયાનું 100 રૂપિયાનું જીરું, 100 રૂપિયાનું જીરું. આપણે તો મસ્ત બે ગયા ટેબલ પર. આ બધું ચાલે છે ખરીદી બધી. તમે દુકાનમાં જોઈ શકો છો, ભરપૂર છે દુકાનમાં. તમારે બી જોઈતું હોય તો આવી જજો. ગામ જનોર પાદર પર જ છે. આપણે મસ્ત ફોગનું પરફ્યુમ બી લીધેલું છે. કઈ બહાર જવાના બાપુ? તારો વિડીયો મૂકી દે. જો આ અમારું કામ કરતો કરતો પાછું બીજાનું કરવા ભાઈ. જો આ 50 ને ધના પાવડર કરજે. વિદ્યા ચાલુ કે આવી જાય તાત્કાલિક પાછો. એને આવું છે આપણે યુટ્યુબ ફેમિલી જોડે જોઈન થવું છે. આટલું સામાન નીકળી ગયું છે આપણું ને હજુ બાકી છે, નીકળે છે હજુ ધીરે ધીરે. નહીં કેટલા શેમ્પુ દેખાય લટકતા લટકતા. જો ગ્લાસ બાસ દેખાય છે ઉપર છે, પણ લટકતા તો શેમ્પુ જ દેખાય છે. પડેકાને શેમ્પુ જ. જો ગાઈસ નાઈ ગયા. આપણે વિડીયો ચાલુ કર્યો નહીં, નાઈ ગયા. ડબ્બો કીટ કઈ કરી દીધી. તમારે પટી ગયો માસી? પટી ગયું તમારે? બોલો તો ચાલો અહીંયા આવતા રહો. અહીંયા ઉભા રહીને મને ચોખાની બાટકી કરતા ને તેલનો ડબ્બો કર. બસ. હાય
હાય હા આપણો સામાન થઈ ગયો છે તૈયાર બેગમાં ભરાઈ ગયો તો તેલનો ડબ્બો અને બીજું બાચકી છે ચોખાની ગુંદ છે બહાર છે બિલ તમને બતાવું જુઓ ખાલી બિલ કેટલું થયું છે તે જોઈ લો 6,707 રૂપિયા થઈ ગયું છે બિલ છે ને 6,707 આટલા રૂપિયાનું આજે અમે ખરીદી કરી લીધેલી છે બીજી હજુ કરીશું શાકભાજી લેવાની છે બીજી હજુ જઈએ છે બીજું ત્યાં આગળ લેવા આપણો બિલ બની ગયો ચા બા પીવા દીધી ભરતભાઈ પોતે ત્યાં જોઈ ગયા છે કદાળી એમ તેમ કરીને આપણે બાંધી દઈએ પછી લઈને નીકળી જઈએ ઘરે આપણે નીકળી પડ્યા છે હવે ઘરે જવા માટે સામાન તમને બતાવું કેટલું બધું સામાન છે જોવો ખાલી આગળ જ આટલું મૂકેલું છે પાછળ તો હજુ બીજું અલગ છે હજુ સામાન તો હજુ બાકી છે અડધું લાવવાનું એ આપણે પછી પાછા કાલે લઈ આવીશું બીજું સામાન 6,700 થયું છે આપણું સામાન તો બીજા કેટલું હશે આટલું હોય જ ને થોડું ઘણું વધારે આપણે ઘરે આવી ગયા છે ગાઈસ ને ઘરે આવીને મસ્ત હાથ પગ ધોઈ આપણે માતાજીની પૂજા દીવા બીવા કરવા બેસી ગયા છે આપણે દીવા બીવા કરી દઈએ ને આજનો બ્લોગ એન્ડ જ કરી દઈએ બરાબર છે તો મળીએ પાછા કાલે નવા વિડીયો માટે નવા બ્લોગમાં બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા ફની બ્લોગ જોવા માટે તમારે બરાબર છે બાય